આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે અને બજેટ રજૂ કરવા નાણામંત્રી વિધાનસભા પહોંચ્યા છે. રજૂ કરશે મહત્વપૂર્ણ બાબત કે આ કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની અંદર રજૂ થનારું ત્રીજું બજેટ છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની વાત કરીએ તો જૂની સરકારમાં એક બજેટ રજૂ કરી ચૂક્યા છે કનુભાઈ દેસાઈ અને આ નવી સરકારનું બીજું બજેટ રજૂ કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે લોકસભાની ચૂંટણી આવી અને ઊભી છે ત્યારે એ લોકસભાની ચૂંટણીની છાપ પણ આજે 11 વાગે ગૃહની અંદર રજૂ થનારા બજેટની અંદર હોઈ શકે છે. જે પ્રમાણેની માહિતી મળી છે તો જૂના બજેટ કરતાં 10થી લઈ અને 15% વધારો આજના બજેટના હોય તેવું લાગી રહ્યું છે. એટલે એક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આજે રજૂ થનારા બજેટનું કદ 3.30 થી લઈ અને 3.50 લાખ કરોડનું હોઈ શકે છે. નાણામંત્રી અત્યારે એ બેગ દર્શાવી રહ્યા છે જે બેગની અંદર ગુજરાતનું વર્ષ 2024 અને 25નું બજેટ રહેલું છે. સ્વાભાવિક રીતે જે પ્રમાણેની માહિતી મળી રહી છે એ પ્રમાણે નવા કરવેરા આજે કનુભાઈ દેસાઈ નાણામંત્રી તરીકે ગુજરાતની જનતા ઉપર નાખે તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. તો બીજી તરફ આજના બજેટના કેન્દ્ર સ્થાને મહિલાઓ, ખેડૂતો અને યુવાનો હોઈ શકે તે પ્રમાણેનું પણ માહિતી હાલ મળી રહી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કનુભાઈ દેસાઈ નાણામંત્રી જે પહોંચી ચૂક્યા છે વિધાનસભા. 10 વાગ્યે વિધાનસભા ગૃહની શરૂઆત થશે પ્રશ્નોત્તરી કાળથી અને 11 વાગ્યાની આસપાસ કનુભાઈ દેસાઈ એ વિધાનસભા ગૃહની અંદર ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કરી શકે છે. ત્યારે તેમની સાથે વાત એ પછી હા બોલો. વિકસિત ભારત ચાલુ છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ગુજરાત 2047નો રોડમેપ અમે નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે ગરીબ, યુવા, નારી શક્તિ અને કિસાનોને અનુરૂપ એમનો સૌથી વધુ પ્રાધાન્ય આપીને બજેટની દરેક જોગવાઈઓ કરવામાં આવી છે અને ખાસ કરીને આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઈઓવાળું બજેટ હશે. આભાર.